મારું નામ પ્રકાશભાઈ કુરજીભાઈ પટેલ છે. મારી ઉંમર 52 વર્ષ છે. મારે રહેવાનું છે શિવમ બંગલો લાભા રહેવાનું છે. મને કમસે કમ 3-4 વર્ષ થયા હતા. ત્યારથી થોડો દુખાવો રહેતો હતો. માથામાં દુખતું હતું, પછી અહીંયા દુખવા લાગ્યું એટલે અમે ઘણા બધા ડૉક્ટરોને બતાવ્યું, કોઈ રિઝલ્ટ મળ્યું નહીં. પછી એ ઉઠીએ ત્યારે શું ઝટકા લાગતા હતા. પાણી પીવાનું થાય, ખાવાનું થાય, કંઈ બી મોંમાં નાખો એટલે ઝટકા આવતા, ચક્કર આવતા, એવું બધું થતું હતું. અમે જ્યારે હોસ્પિટલમાં આવ્યા ત્યારે સાહેબને મળ્યા, પછી સ્ટાફને બધી રીતે સાથ સહકાર મળ્યો અમને. આ લીવવેલ હોસ્પિટલમાં ગયા તો ત્યાં MRI કરવાનું કીધું. પછી MRIમાં કે 5 નંબરની નસ દબાય છે, તો એના માટે તમારે ઓપરેશન અથવા તો ઇન્જેક્શન આપીને નસ બારી નાખવામાં આવશે અને ફરક પડશે એવું કીધું. સાહેબે કીધું કે કોઈ ડરવા જેવું નથી, બધું સારું થઈ જશે. થોડું તમને અહેસાસ લાગશે કે પેલું બહેરાશપણા જેવું લાગશે એમ, પણ સારું થઈ જશે. ખાવા પીવામાં અને બોલવામાં તકલીફ નહીં પડે એવું કીધું. મારું ઓપરેશન 18/11/2023ના રોજ કરાયું હતું. ઇન્જેક્શનની સારવાર લીધી હતી ને અત્યારે 2 મહિના જેવું થવાયું તો મને સારું છે અત્યારે હાલમાં. ઓપરેશન પછી હવે મને ખાવામાં, પાણી પીવામાં કે કોઈ બી તકલીફ પડતી નથી. હવામાં બી કોઈ પ્રોબ્લેમ નથી. નહીં તો પહેલાં પંખા નીચે વધારે હવા લાગતી તો પ્રોબ્લેમ થતી નથી. હવે આપીશું કે ભાઈ લીવવેલ હોસ્પિટલમાં સાહેબને મળો ને પછી જે બી તમને સારું લાગે એવું કરો એમ. મારું નામ સુમિત્રાબેન પ્રકાશભાઈ પટેલ છે અને હું લાંબા રહું છું. મારી ઉંમર 49 છે અને એમને બહુ તકલીફ હતી, જે કે ખાઈ નહીં શકતા હતા, પી નહીં શકતા હતા અને ઊંઘી નહીં શકતા હતા. અને એમના હંગાત અમે પણ બધા હેરાન બહુ હતા એમને જોઈને. પણ આ ઇન્જેક્શન પછી એમને બહુ સરસ અને સારું છે અને સારું રિઝલ્ટ મળ્યું છે અમને. બધું ખાઈ શકે છે, પી શકે છે, હસી બોલી શકે છે. પહેલાં એ બધું બંધ હતું, કશું કરી શકતા નહોતા. ત્યારે બધું સારું છે અને અમે પણ ખુશ છીએ ઇન્જેક્શન પછી. એ બદલ સાહેબનો, સ્ટાફનો સારું અમને ગાઈડ બી કર્યા, સારી રીતે સમજણ બી આપી અને એ બધાનો આભાર. સાહેબ અને સ્ટાફનો ખૂબ ખૂબ આભાર. નાવ આઈ એમ લીવ વેલ.